નમસ્કાર દર્શક મિત્રો, હું આરતી પટેલ હરતા ફરતા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે અમારા હરતા ફરતાની ટીમ એક એવા સ્થળે ઉપસ્થિત છીએ જેની શોભા માત્ર જ ખૂબ જ નયનરમ્ય છે. કુદરતના ખોળે બનાવેલા આ ત્રિમંદિરમાં આજે હરતા ફરતા કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, તમારી જાણ બહાર તો નહીં જ હોય, અમદાવાદ મહેસાણા હાઈવે પર અડાલજ ચોકડી ઉપર આ ત્રિમંદિર સ્વયં નિરૂમાએ 2002માં સ્થાપના કરી હતી અને આજે એવા ત્રિમંદિરમાં અમારા હરતા ફરતાની ટીમને અહીંયા અમારો પ્રોગ્રામ શરૂ કરવાની એક સરસ તક મળી છે. તો આવો, તમે તૈયાર છો ને ત્રિમંદિરમાં હરતા ફરતા કાર્યક્રમની મોજ માણવા માટે? જઈશું? ચાલો જઈએ. તો આપ તૈયાર છો? આવો કાર્યક્રમની શરૂઆત કરીએ. ટ્વિંકલબેન, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ એ પહેલાં હું અમારા કાર્યક્રમના નિયમો વિશે થોડીક જાણ કરી દઉં કે આ કાર્યક્રમમાં અમે લોકો અસંખ્ય પ્રશ્નો પૂછીએ છીએ અને દરેક પ્રશ્નના 3 વિકલ્પ હોય છે. એ વિકલ્પમાંથી તમારે એક સાચો જવાબ આપવાનો હોય છે અને જે સૌથી વધારે સાચા જવાબ આપશે એ અમારા ડીડી ગિરનાર તરફથી ટ્રોફીના હકદાર બનશે. તો શરૂઆત કરીએ. તૈયાર છો? તમે બધા તૈયાર છો? ટ્વિંકલબેન, તમારો પ્રશ્ન છે, ત્રિમંદિરમાં કયા મુખ્ય 3 દેવતાઓના દર્શન થાય છે? એના 3 વિકલ્પ છે: સિમંદર સ્વામી, શ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણ. વિકલ્પ 2, શ્રી કૃષ્ણ, શ્રી રામ, શ્રી શિવ. વિકલ્પ 3, શ્રી સિમંદર સ્વામી, શ્રી કૃષ્ણ કે પછી શ્રી શિવ. શ્રી સિમંદર સ્વામી, શ્રી કૃષ્ણ, શ્રી શિવ. મને એવું લાગે છે કે તમે કાયમ અહીંયા આવતા લાગો છો એટલે તમને નોલેજ હશે જ. ટ્વિંકલબેનનો જવાબ એકદમ સાચો છે. બધા એમના માટે તાળી આપીએ. સરસ ટ્વિંકલબેન, તમે શરૂઆત બહુ સારી કરી અને ભગવાન આગળ પણ તમને બધા પ્રશ્નોના જવાબ સાચા આપવા આવે એવી હું અપેક્ષા રાખું છું. બીજા પ્રશ્ન માટે તૈયાર છો? ઓકે. કચ્છના કયા તાલુકામાં લિગ્નાઇટનો વિશાળ જથ્થો છે? 3 વિકલ્પ છે: અંજાર, લખપત કે પછી મુન્દ્રા. અંજાર. સાચું છે કે ખોટું? અચ્છા, કોઈ જવાબ નહીં આપતા. ટ્વિંકલબેન, સોરી, પણ કંઈ વાંધો નહીં, તમે કોશિશ બહુ સારી કરી. ટ્વિંકલબેન આ પ્રશ્નનો જવાબ નથી આપી શક્યા એટલે આપણે બીજા કોઈને આ પ્રશ્નનો જવાબ પૂછીશું. ચંદ્રકાંતભાઈ, હું તમને એ પ્રશ્ન ફરીથી એકવાર પૂછું છું કે કચ્છના કયા તાલુકામાં લિગ્નાઇટનો વિશાળ જથ્થો છે? એના 3 વિકલ્પ છે: અંજાર, લખપત કે પછી મુન્દ્રા. લખપત. લખપત. લખપત સાચો જવાબ લાગે છે મિત્રો? ખરેખર? આ લોકો તો ના પાડે છે, શું કરીશું? લખપત જ છે. ચંદ્રકાંતભાઈ માટે બધા એકવાર તાળીઓ પાડી દો. સરસ સરસ સરસ. હવે પ્રશ્ન માટે તૈયાર છો આગળના? ઓકે. તમારો પ્રશ્ન છે ચંદ્રકાંતભાઈ કે સવ્યસાચી સારસ્વત એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? એના 3 વિકલ્પ છે: નારણભાઈ દેસાઈ, બાલકૃષ્ણ દોશી કે પછી ચીનુભાઈ મોદી. બાલકૃષ્ણ દોશી. મને આમ તો ધ્યાન નથી. નહીં 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 નહીં, અમારા કાર્યક્રમમાં થોડું મને લાગે છે એવું ના ચાલે. તમારો જવાબ ખોટો છે. સોરી ચંદ્રકાંતભાઈ, તમે ખૂબ સારી કોશિશ કરી. મિત્રો, કાર્યક્રમ તો ચાલતો જ રહેશે, તમને અને મને મજા આવતી જ રહેશે, પણ એક નાનકડો વિરામ તો જરૂરી છે ને. તો આવો એક વિરામ લઈ લઈએ. પાછા આવી ગયા મિત્રો. વિરામ બાદ હું આરતી પટેલ આપનું ફરીથી સ્વાગત કરું છું. આવો મળીએ આપણા ફરીથી એક સ્પર્ધકને. શું નામ છે આપનું? હિતેશભાઈ બેચરા. હિતેશભાઈ બેચરા. હિતેશભાઈ, તમે અમારા પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર છો? યસ. હા. યસ અને હા. કોન્ફિડન્સ લાગ્યો? પૂછીએ તો? પૂછો. ચંદ્રકાંતભાઈએ જે ખોટો જવાબ આપ્યો બરાબર, એ પ્રશ્ન હું તમને ફરીથી એકવાર પૂછીશ. સવ્યસાચી સારસ્વત એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? એના 3 વિકલ્પ છે: નારણભાઈ દેસાઈ, બાલકૃષ્ણ દોશી કે પછી ચીનુભાઈ મોદી. નારણભાઈ દેસાઈ. ક્યાંય જોઈ તો નથી લીધું ને? સરસ, તમારો જવાબ એકદમ સાચો છે.
ખૂબ સરસ હિતેશભાઈ, તમારી કોશિશ ખૂબ સારી છે. હવે તમને આગળનો પ્રશ્ન પૂછીશ. શામળાજીનો મેળો કઈ નદીના કિનારે યોજાય છે? એના 3 વિકલ્પ છે: વાત્રક, હાથમતી કે પછી મેસવો. મેસવો. ગયા છો મેસવો? હા. ખરેખર કે પછી એમ ના, જ કે પછી જોઈ લીધું ના અહીંયા? ગયેલા સામરાજ્ય ગયા ને, સામરાજ્ય ગયા ને. હિતેશભાઈનો જવાબ એકદમ સાચો છે. એમના માટે ખૂબ ખૂબ તાળીઓ આપો. હવે પછીનો તમારો પ્રશ્ન છે: જામનગરના કયા તાલુકામાં ખીજડીયા પક્ષી અભયારણ્ય આવેલું છે? એના 3 વિકલ્પ છે: લાલપુર, ખંભાળિયા કે પછી જોડિયા. જોડિયા તાલુકાનું ખીજડીયા અભયારણ્ય. જોડિયા તાલુકાનું ખીજડીયા જોયેલું, અહીંયા બાજુનો જ છું. એટલે તમે નક્કી કરો કે આનો તાલુકો જોડિયા, ખીજડીયા અભયારણ્યનું નામ છે. અચ્છા, એટલે તમારો જવાબ શું છે? લાલપુર, ખંભાળિયા કે પછી જોડિયા? જોડિયા. જોડિયા? હા. ખરેખર જોડિયા? હા, જોડિયા છે. તમને શું લાગે છે મિત્રો, સાચો જવાબ છે કે ખોટો? અરે બહુમતીમાં સાચો આવ્યો એટલે ખરેખર સાચો જવાબ છે. તાળીઓ. બાજુના દેખાણા છે. હિતેશભાઈ, હવે પછીનો તમારો પ્રશ્ન છે કે ત્રિમંદિરમાં કેવા પ્રકારનું જ્ઞાન મળે છે? ભક્તિ, પાઠ, પૂજાનું, જાતને ઓળખવાનું કે દયા, દાન, પુણ્યનું? જાતને ઓળખવાનું. જાતને ઓળખવાનું. એટલે તમે અહીંયા જ્ઞાન મેળવતા હોય એવું હું મને એમ લાગે. બનાવ્યું. હિતેશભાઈનો જવાબ ખરેખર સાચો છે. હવે પછીનો તમારો પ્રશ્ન છે હિતેશભાઈ: સૌરાષ્ટ્રનું પેરિસ કોને ગણવામાં આવે છે? મહુવા, જામનગર કે પછી ભાવનગર? જામનગર. ગયા છો જામનગર? જામનગરનો જ છું. જિલ્લાનો એમ ગામડું એ જામનગર જિલ્લો. આ તો બહુ જ મોટી વાત થઈ ગઈ. જે શહેરના છે એ શહેરનો પ્રશ્ન મેં એમને પૂછી લીધો. તો હવે એક પ્રશ્ન વધારાનો એ પણ કરી લઉં કે તમને ખરેખર પેરિસ જેવું લાગે છે ગુજરાતના? પહેલા હતું, અત્યારે એવું નથી. આવું ના બોલો, નહીંતર અમારા જેવા લોકો જે જામનગર ગયા નથી. એટલે પછી વસ્તી વધારાને કારણે ટ્રાફિક ને ઓલું બધું થાય ને, એટલે દિવસે દિવસે પર્યાવરણ પોલ્યુશન એને શરૂઆતમાં જ્યારે હતું ત્યારે હતું એમ. હવે આપણે તમારા બીજા સ્પર્ધકને ઊભા કરવા માટે બીજા કોઈને તક આપીશું અને એમને પ્રશ્નોના જવાબ પૂછીશું, અને એ પણ પ્રશ્નોના જવાબ સાચા આપશે સૌથી વધારે તો તમારા બે વચ્ચે ટાઈ થશે. બરાબર? બરાબર. તો હવે બીજા કોઈને તક આપીએ. કેમ છો? મજા. શું નામ છે આપનું? વર્ષા. અચ્છા, તમે તૈયાર છો? માઇકને જરાક અહીંયાથી પકડો. તો તમે તૈયાર છો હા. હરતા ફરતા કાર્યક્રમમાં ભાગ લેવા માટે? હા. એકદમ જુસ્સાથી? હા. તમને આત્મવિશ્વાસ છે કે તમે આ પ્રશ્નોના જવાબ આપી શકશો? મારું જીકે એટલું સારું નથી પણ હું કોશિશ કરીશ. જે લોકોનું જીકે સારું નથી હોતું, મેં અત્યાર સુધીમાં જોયું કે એ જ લોકો સૌથી વધારે સાચા જવાબ આપતા હોય છે. હવે આમના ઉપર પણ ટ્રાય કરી લઈએ. વર્ષાબેન, તમારો પ્રશ્ન છે: ગુજરાતના કયા સાહિત્યકારને સાહિત્ય અકાદમી 2013ની ફેલોશિપ આપવામાં આવી છે? એના 3 વિકલ્પ છે: રઘુવીર ચૌધરી, ચંદ્રકાંત મહેતા કે પછી કુમારપાળ દેસાઈ? ઓપ્શન ફર્સ્ટ, રઘુવીર ચૌધરી. રઘુવીર ચૌધરી તમારો જવાબ સાચો છે. હવે પછીનો તમારો પ્રશ્ન છે વર્ષાબેન: જશવંત ઠાકરનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? એના 3 વિકલ્પ છે: સંગીત કલા, ઉદ્યોગપતિ કે પછી નાટ્યકલા? જશવંત ઠાકોર કેની સાથે સંકળાયેલું છે એવો પ્રશ્ન છે. હા હા, નાટ્યકલા સાથે. ખરેખર નાટ્યકલા સાથે કે પછી જોઈ લીધું આમાં ક્યાંકથી ના, કે પછી કોઈ કાનમાં કહ્યું તો નથી ને? ગેસ કરું છું. ગેસ કરો છો? હા. અચ્છા, એટલે આપ આગળનો જવાબ બી તમે ગેસ કરીને આપ્યો? ના, આગળનો તો કન્ફર્મ હતો પણ આ ગેસ કરીને આવું છું. કંઈ વાંધો નહીં. વર્ષાબેનનો આ પ્રશ્નનો જવાબ પણ સાચો છે. વર્ષાબેન, તમે ખૂબ જ સરસ રીતે આગળ વધી રહ્યા છો, મને ખૂબ ખૂબ આનંદ થયો. વર્ષાબેનનો હવે પછીનો પ્રશ્ન છે: જાંબુઘોડા અભયારણ્ય કયા જિલ્લામાં આવ્યું છે? એના 3 વિકલ્પ છે: સુરેન્દ્રનગર, દાહોદ કે પછી પંચમહાલ? પંચમહાલ. મેં કહ્યું હતું ને કે જેનું જીકે સારું ના હોય એ જ સાચા જવાબ આપે. વર્ષાબેનનો આ પ્રશ્નનો જવાબ પણ સાચો છે. વર્ષાબેન,
હવે પછીનો તમારો પ્રશ્ન એ છે, દક્ષિણ પ્રયાગ તીર્થનો મહિમા ધરાવતું પંચતીર્થ ધામ કયું છે? ચાંદોદ, કોટેશ્વર કે પછી સિદ્ધપુર? સિદ્ધપુર. શું લાગે છે, સાચું બોલ્યા કે ખોટું બોલ્યા? સાચું. મિત્રો, વર્ષાબેન ખૂબ જ સારા જવાબ આપી રહ્યા હતા, પણ આ જવાબ એમનો ખોટો છે. વર્ષાબેન, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું, ખૂબ સારો પ્રયત્ન કર્યો, પણ મારે સાચો જવાબ તો દર્શક મિત્રોને અને અહીંયા ઉભેલા મિત્રો જે નથી જાણતા એમને તો જણાવવો જ પડશે. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ચાણોદ. મિત્રો, આ કાર્યક્રમમાં ઘણા બધા મિત્રો અહીંયા ભાગ લીધો અને ખૂબ જ સારો પ્રયત્ન કર્યો, એ અમને ખૂબ ખૂબ આનંદ થયો. તો હરખ, આનંદ જે પણ કહીએ એની સાથે અમારા હરતા ફરતા કાર્યક્રમ અને ડીડી ગિરનાર તરફથી હું આરતી પટેલ આ ટ્રોફી હિતેશભાઈ બેચરાને એનાયત કરું છું. મિત્રો, અગાઉના કાર્યક્રમમાં અમે તમને પ્રશ્ન પૂછ્યો હતો કે કાળો ડુંગર ક્યાં આવેલો છે. એના વિકલ્પ હતા જામનગર, કચ્છ કે પછી બનાસકાંઠા. મિત્રો, એનો સાચો જવાબ છે કચ્છ. અને સાચો જવાબ લખી આપનાર પત્ર મિત્રોના નામ આ પ્રમાણે છે. આપને પણ થતું હશે મિત્રો કે આવા જવાબો તો અમને પણ આવડે. તો આજનો તમારો પ્રશ્ન છે, મિયા ફુસ્કી અને તભા ભટ્ટ બાળપાત્રોના સર્જક કોણ છે? ગીજુભાઈ બધેકા, જીવરામ જોશી કે પછી રમણલાલ સોની? મિત્રો, આ પ્રશ્નનો જવાબ અમારી એક ખાસ વિનંતી છે કે એક સપ્તાહમાં મળી જાય, કારણ કે અમે તમારું નામ ટેલિવિઝન સ્ક્રીન પર મૂકી શકીએ. અને તમારો જવાબ લખી મોકલવા માટેનું સરનામું છે પ્રતિનિયામક શ્રી હરતા ફરતા કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054. મિત્રો, ત્રિમંદિરના તમામ દેવોને નમન કરીને આજના આપણા આ કાર્યક્રમ હરતા ફરતાની સમાપ્તિ કરીએ છીએ. ફરી મળીશું એક નવા સ્થળે, નવા મિત્રો સાથે અને નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી બધાને આવજો.